આદિવાસી સમાજને ભારતીય જનતા પાર્ટીએ અન્યાય કરી રહી છે. જળ, જમીન અને જંગલના મામલે અનેક વખત અવાજ ઉઠાવનાર ચૈતર વસાવા જે આદિવાસી વિસ્તારોમાં ફરતા હતા ત્યાં પહોંચ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમણે આદિવાસી સમાજને લઈને શું નિવેદન આપ્યું છે તેને લઈને જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. અત્યારે રાજકીય પાર્ટીના નેતાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અલગ અલગ વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, સભાઓ ગજવી રહ્યા છે અને એક નેતા બીજા નેતા પર આરોપ લગાવી રહ્યા છે. અને આદિવાસી વિસ્તારોમાં સતત પ્રચાર કરનાર ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત જળ, જમીન અને જંગલના મામલે અવાજ ઉઠાવી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીને ઘેરી ચૂક્યા છે અને દાહોદ પહોંચ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આદિવાસી સમાજના નામે રાજનીતિ કરનાર અને તેમને ભોળપણનો લાભ ઉઠાવી છેતરનાર લોકો છે તેમને સાફ કરવાની વાત કરી છે. આ મામલે નાયબ મુખ્યમંત્રીનું જે નિવેદન છે તે પણ સાંભળો. ગુજરાતમાં તો મારા આદિવાસી ભાઈઓનો વટ એવો મજબૂત છે ને કે રાહુલ ગાંધી જે વિદેશની ધરતી પર આપણું બંધારણ બદલી નાખીને તમારું અનામત નિકાલી લેવાની વાત કરતા રાહુલ ગાંધી ગુજરાતમાં આવે તો જય આદિવાસી કરવું જ પડે. વટ છે કે નહીં ભાઈ? અને વિદેશની ધરતી પર જાય તો શું કરે પાછા? મારા ભાઈ બહેનોનો હક, એમનું અનામત બદલી નાખવાની વાત કરનાર આ કોંગ્રેસી નેતાઓને જવાબ તો મજબૂતાઈથી આપશો ને ભાઈ, અને વટથી આપશો કે નહીં? આ મારે છેલ્લી પંક્તિમાં બેઠા આદિવાસી ભાઈ બહેનો બધા હાથ ઊંચો કરીને મને કે આ ગુજરાત વિરોધી માનસિકતા વાળા આ કોંગ્રેસનો પંજો ઉખાડી ફેંકવા માટે તૈયાર છો કે નહીં? આ આપના ઝાડુનો સફાયો કરવા માટે તૈયાર છો કે નહીં? એમ તો તમારો વટ બહુ મજબૂત. હા ભાઈ, એ તમારી તાકાતને દાત આપવી પડે, તમારા તાકાતને નમન અને વંદન કરવા પડે. તમે સૌ લોકોએ એવા સાફ કર્યા છે કે આ કોંગ્રેસીઓને ગામે ગામ ઉમેદવાર નથી મળતા. ફોર્મ ભરવાનું ચાલુ થાય તે જ દિવસે ગુજરાતમાં 200 થી વધારે એવી સીટ હતી જ્યાં મારા ગુજરાતના નાગરિકોએ આ ગુજરાત વિરોધી માનસિકતા વાળા લોકોને ઓળખીને એવી પરિસ્થિતિ કરી કે આમાંની એક બી પાર્ટીને કોઈ ઉમેદવાર પ્રાપ્ત ના થયો. જેટલા લોકોએ ફોર્મ ભર્યું તેમાં કેટલાય હોશિયાર લોકો જે મારા આદિવાસી વિસ્તારના ભાઈ બહેનોનો વોટ માંગવા ગયા, નગરોમાં વોટ માંગવા ગયા, મોટા મોટા શહેરોમાં વોટ માંગવા ગયા, અને 2 જ દિવસમાં અંદાજો આવી ગયો કે ગુજરાત વિરોધી માનસિકતાને આ વર્ષે ગુજરાતના કોઈ બી ક્ષેત્રમાં લોકો એને આવકારતા નથી. એનો સફાયો કરવાની તૈયારીમાં છે. અને કાલ સાંજ સુધી ગુજરાતની જનતા 720 થી વધારે સીટ પર આપણે સૌ લોકો વિજય થયા. કાલે ગુજરાતની જીત થઈ છે. દર વખતે ચૂંટણીના આગળના દિવસે રિઝલ્ટ આવવાનું હોય તે પહેલા કોંગ્રેસ અને આપ કોના નામે રોવાનું ચાલુ કરે?
આ વર્ષે એક બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મારા ગુજરાત અને ગુજરાતના નાગરિકોને ગાળો બોલે, ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનું કામ કરે અને ગુજરાતના લોકોનો આક્રોશ જોઈને આ પાર્ટીઓને કોઈ ઉમેદવાર ના મળે, હવે ઈવીએમ છોડીને આ કોંગ્રેસીઓ કોઈક નવો વિષય પકડીને ગામમાં ચારેવ તરફ ફરે છે. પરંતુ ગુજરાતની જનતા એમને ઓળખી ગઈ છે. પહેલા ઉમેદવાર ના મળ્યા, પછી જે મળ્યા તેમને લોકોનો સ્વરૂપ જોઈને, લોકોનો આક્રોશ જોઈને ફોર્મ પાછા ખેંચ્યા અને જે બાકી રહી ગયા છે તેનો હિસાબ અહીંયા બેઠેલા મારા હજારો દાદા દાદી, માતા પિતા, બા અને મારા યુવાન સાથીઓ મળીને કરવા માટે તૈયાર છે. આ મારે અહીંયા બેઠેલા હજારો લોકોને પૂછવું છે અને ગુજરાતના લોકોને જરા બતાડો ભાઈ કે લોકોનો વ્યૂ શું છે. જરા કેમેરો આ બાજુ કરીને બતાડો. મારે આ અહીંયા બેઠેલા સૌ મારા આદિવાસી ભાઈ બહેનોને પૂછવું છે કે ગુજરાતને બદનામ કરનાર, ગુજરાતની અસ્મિતાને ઠોક પહોંચાડનાર આ એક એક કોંગ્રેસીઓને, આપિયાઓને જવાબ આપવા માટે તૈયાર છો કે નહીં? તૈયાર છો કે નહીં? આ દ્રશ્ય જોઈને બાકી બી જે રહ્યા છે ને, એ દાહોદ જિલ્લાથી તો ચાલતી પકડી જ લેશે. મારા દાહોદના સૌ નગરજનોને અભિનંદન આપવા છે. આજે હું હમણાં દાહોદમાં ક્યાંક આમ તેમ કાર્યક્રમોમાં જતો હતો, બેઠકમાં જતો હતો, તો કાર્યાલયો તો અનેક જોઈ, પણ કોઈક કાર્યાલયમાં પંજો ઊંધો લટકતો હતો અને કાર્યાલય ખાલી ખમ પડી હતી. કોઈકમાં ઝાડુનો એવો સફાયો હતો કે ત્યાં કાર્યાલયના શટલ બી બંધ પડ્યા હતા. આ દાહોદ નગરના લોકોને અભિનંદન આપવા પડે કે તમે એવું તો શું કર્યું કે આ ગુજરાત વિરોધી માનસિકતા વાળા લોકોના સુપડા સાફ ચૂંટણી પહેલા તમે કરી નાખ્યા. તે બદલ અભિનંદન આપું છું. આજે મારે દાહોદ જિલ્લાના નાગરિકોને એક હિસાબ આપવો છે. તમે મને દાહોદની આન માન શાન એવી પાઘડી જે પહેરાવી છે, એ પાઘડીને હું મારા જીવનની સૌથી મોટી જવાબદારી સમજીને આજે તમારી સૌની સરકાર દ્વારા તમારા સૌ માટે શું કામ કરવામાં આવ્યા છે તે હિસાબ આપવા આવ્યો છું. મારા દાહોદ જિલ્લાના સૌ નાગરિકોને દેશભરમાં લોકો શ્રમિકો તરીકે ઓળખતા હતા. મારા દાહોદ જિલ્લાના નાગરિકો એ રાત દિવસ કાળી મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પણ આ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી કે દાહોદ જિલ્લાના તાલુકાઓમાં નવી સ્કૂલો બનાવવામાં આવી, ગામોમાં સ્કૂલો બનાવવામાં આવી, તાલુકા લેવલો પર એનાથી બી મોટી સ્કૂલો બનાવવામાં આવી, જિલ્લા લેવલ પર કોલેજો બનાવવામાં આવી અને મારા દાહોદ જિલ્લાના યુવાનો માટે આ મોદી સાહેબે, ભારતીય જનતા પાર્ટીએ
મેડિકલ કોલેજ બનાવીને આ દાહોદ જિલ્લો જે દેશભરના લોકો એને સમજવામાં થાપ ખાઈ ગયેલા, પણ મોદી સાહેબને તો દાહોદના લોકોથી એટલો પ્રેમ પહેલેથી કે દાહોદમાં ચારે દિશાઓમાં વિકાસ જ વિકાસ લાવીને તમારા સૌના યુવાનોને જે પ્રકારે નવી એક પછી એક મોકાઓ આપ્યા. અહીંયા બેઠેલા મારા વડીલો મને કહે કે કોંગ્રેસના શાસનમાં તમે ક્યારેય વિચારેલું કે મારા ગામમાંથી કોઈ યુવાન ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, મોટો ઓફિસર બનશે, ડૉક્ટર, એન્જિનિયર, ઓફિસર અને અલગ અલગ અનેક ક્ષેત્રની અંદર જઈને દેશભરમાં દાહોદ જિલ્લાનું નામ કરશે. આ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું કે ચારેય તરફ નવી વ્યવસ્થાઓ ઊભી કરીને આજે ગામે ગામ તમને ભણેલા ગણેલા એકથી વધીને અનેક લોકો ગામની અંદર યુવાનો એવા મળશે કે જેને માતા પિતાએ કોંગ્રેસના રાજમાં રાત દિવસ મજૂરી કરી હશે અલગ અલગ શહેરોમાં, અને એ દીકરાએ આજે દાહોદમાં રહીને ભણી ગણીને આદિવાસી સમાજનું નામ રોશન કરવા માટે આગળ વધી રહ્યો હશે. આ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કામ થયું. આ દાહોદ જિલ્લામાં 11 લાખથી વધારે આયુષ્માન ભારતમાં અમૃતમ કાર્ડના લાભાર્થી છે, જેમને આ એક વર્ષની અંદર 180 કરોડ રૂપિયાનો લાભ આપવામાં આવ્યો છે. સીધે સીધા જે હોસ્પિટલમાં ઉપમુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી જઈ શકે તે જ હોસ્પિટલમાં સામને બેઠેલા મારા આદિવાસી સમાજના અગ્રણી મગન કાકા બી જાય તો એમને બી હોસ્પિટલની અંદર સેમ સારવાર મળે, અને એમને એમના માતા પિતા કે દીકરા દીકરી કોઈની બી બચતનો ઉપયોગ કર્યા વગર મોદી સાહેબે આપેલું એ કાર્ડ ખાલી ત્યાં મૂકવાનું છે, એટલે વટ જોડે એ એમની સારવાર કરાવીને પાછા ઘર સુધી પહોંચે. તે આપણી ભારતીય જનતા પાર્ટીનું કામ છે. અહીંયા બેઠેલા આ હજારો ખેડૂતોએ જ્યારે હાથ ઊંચો કર્યો તમને કદાચ અંદાજો નહીં હશે, પણ દાહોદ જિલ્લામાં કુલ મળીને 2.5 લાખથી વધારે પરિવારોને 11,000 કરોડ રૂપિયા સીધા બેંકના એકાઉન્ટમાં મોદી સાહેબ મોકલે છે. આ 11,000 કરોડ રૂપિયા તમને કોંગ્રેસના રાજમાં ક્યારેય પોતાના પરિવારોને મળેલા એ પૂછવાનો સમય આવી ગયો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી દાહોદના પ્રત્યેક પરિવારોને 1790 કરોડ રૂપિયાનું રાશન દર વર્ષે આપવામાં આવે છે. કોરોના સમયથી આખા દેશની અંદર ગરીબ મધ્યમ વર્ગનો વ્યક્તિ ભૂખ્યો ના રહે તે માટે 70 કરોડ લોકોને દર વર્ષે દર મહિને એમને એમનું અનાજ મળી જાય તેવી વ્યવસ્થા કરનાર બીજું કોઈ નહીં, આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ખાલી દાહોદની અંદર 2,59,000 વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાના માધ્યમથી 174 કરોડ રૂપિયાની રકમ ફાળવીને આપ સૌના દીકરા દીકરી પૌત્ર પૌત્રીને આપવામાં આવે છે. અને આનાથી બી વધુ અનેક વ્યવસ્થાઓ, નર્મદાનું પાણી આપણા સુધી પહોંચાડવા માટે 5500 કરોડ રૂપિયા પાસ કરવામાં આવ્યા. તમારા યુવાન દીકરા દીકરી 2.5 લાખ રૂપિયાની મર્યાદાઓ હટાવીને 6 લાખ રૂપિયા સુધીની મર્યાદા કરીને લાખો નવા પરિવારોને એનો લાભ આપવાનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ મારા દાહોદના વડીલો, તમારા દાહોદ જિલ્લાની અંદર દરરોજ 1200 થી વધારે બસો આવતી હોય છે. આ વર્ષે બીજી 400-500 નવી બસો વધારવાની છે. અમારા પ્રમુખ સાહેબ અને સૌ ધારાસભ્યોએ આજે સવારે કહ્યું છે કે અમને આ વર્ષે બીજી 500 નવા કનેક્શન જોઈએ બસોના. હમણાં 70-80 નું લિસ્ટ એમને આપ્યું છે બધાએ. એ 70-80 તો હમણાં જ ચાલુ કરાવી લઉં છું, પણ 400-500 બીજા નવા કનેક્શનો તમને બસોના આપવાના છે. અને ત્રીજી વસ્તુ મહત્વની, અહીંયા જે વડીલો જે કોંગ્રેસનું રાજ જોયું હોય એ હાથ ઊંચો કરે. મારી ઉંમરના યુવાનોએ નહીં જોયું હોય.
જે 50 વર્ષના હશે એ સૌ લોકોએ જોયું હશે. આ દાહોદ જિલ્લામાં અંધારું થતું ને એની પહેલા ઘરે જતું રહેવું પડતું. આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમારી યુવાન બેન અહીંયા બેઠી છે, દીકરીઓ અહીંયા બેઠી છે, યુવાનો અહીંયા બેઠા છે. અડધી રાત્રે ઘરની બહાર નીકળવાનું હોય ને કંઈ વિચારવું નથી પડતું. એ શાસનનું નામ છે આ આદિવાસી જિલ્લાના લોકો અને ભારતીય જનતા પાર્ટીનું શાસન સાથે મળીને આવું સુશાસન લાવ્યા છે. એક તાલુકા પંચાયતમાં બી જો આ પાછા ઘૂસ્યા તો એ તાલુકા પંચાયતમાં લુખ્ખા ટપોરીઓને ગુંડાઓને મોટું કરવાનું કામ કરશે. અને પછી મારે દરરોજ એ લોકો જોડે લડી લડીને સીધા કરવા પડશે. એના કરતા દાહોદના એક બી ગામમાં સફાયો કરવા માટે ઝાડુ એમનું વાપરીને એમને જ સફાયો કરી લેજો બરાબર. ક્યારેય ગુજરાત વિરોધી માનસિકતા સપનામાં ના આવે ને તેવો હિસાબ કરવાનો છે. એવા આશીર્વાદ લેવા આવ્યો છું બધા પાસે, મારા વડીલો પાસે. આપવા છે આશીર્વાદ તો દિલથી હાથ ઊંચા કરો. વટ પાડી લીધો તમે તો મારા દાહોદ જિલ્લાના સૌ વડીલો, યુવાન સાથીઓ, તમારા સૌ માટે રોજગારીની નવી તકો ઊભી થાય તે માટે આપણા મોદી સાહેબે રેલવેમાં નવી કોચ અહીંયા બનવાનું જે એન્જિનો છે તેમાં દાહોદ જિલ્લાના હજારો લોકોને નવી રોજગારીની તકો મળવાની છે. એના સિવાય એગ્રો ઇન્ડસ્ટ્રીથી લઈને બીજી નવી ઇન્ડસ્ટ્રીઓ અને સાથે સાથે મારી દાહોદ જિલ્લાની બહેનોને વધુ કામ મળી રહે તે માટે, મહિલા સશક્તિકરણ થઈ શકે તે માટે અહીંયા નવા ઉદ્યોગો જેમાં મહિલાઓ વધુમાં વધુ કામ કરી શકે તે માટે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર કામગીરી કરી રહી છે. અને તમારા સૌના સાથ સહયોગથી આપણી સૌની સરકાર, આપણી સૌની પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ દાહોદમાં ખૂને ખૂને કોંગ્રેસ અને આપને પાપનો સફાયો કરવા માટેની જવાબદારી આજે હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરીને આપવા આવ્યો છું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.